નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, બાળ મિત્રો, તમારા માટે એક્ટિવિટી બેઝડ બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન નું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે. જી હા, બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામરની નવી આવૃત્તિ લોન્ચ થઈ ચૂકી છે અને સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે સંપૂર્ણ સોલ્યુશન. માત્ર સોલ્યુશન નહીં, સમજૂતી સાથેનું સોલ્યુશન તમને મળવા જઈ રહ્યું છે. તો વિડીયોને અંત સુધી બનેલા રહેજો અને સમજૂતી સાથે સાથે સોલ્યુશનનો પણ અભ્યાસ કરતા રહેજો. આજે આપણે ભણીશું ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં ગ્રામરના પાઠમાં ટોપિક નંબર 4, ચોથો ટોપિક ધીસ એન્ડ ધોઝ નો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે ટોપિક નંબર 1, 2 અને 3 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ધીસ એન્ડ ધોઝ, ટોપિક નંબર 4. લેટ્સ લર્ન. ચાલો ભણીએ. આપણે અગાઉ ધીસ અને ધેટ ભણી ગયા છે, યાદ હોય તો તમને. ધીસ અને ધેટ, ધીસ અને ધેટ નો અભ્યાસ આપણે આગળ કરી નાખ્યો છે ને. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું. કોઈ પણ વસ્તુ નજીક હોય, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી નજીક હોય અને એક હોય, નજીક હોય અને એક હોય ત્યારે ધીસ વપરાય. દૂર હોય ત્યારે ધેટ વપરાય. આપણે આ અભ્યાસ કરી નાખ્યો છે હે ને. ધીસ અને ધેટ વિશે આપણે આ વસ્તુ ભણી ચૂક્યા છીએ, એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. હવે ધીસ નું બહુવચન એટલે કે ધીસ, THESE એ ધીસ નું બહુવચન છે, એનું બહુવચનનું રૂપ છે. અને THOSE ધોઝ જે છે એ ધેટ નું બહુવચનનું રૂપ છે. બોલો, ધીસ નું બહુવચન ધીસ, ધેટ નું બહુવચન ધોઝ. ધીસ નું બહુવચન ધીસ, ધેટ નું બહુવચન ધોઝ. મારી સાથે બોલતા જાઓ, રિપીટ આફ્ટર મી. ધીસ નું બહુવચન ધીસ, ધેટ નું બહુવચન ધોઝ. ધીસ નું બહુવચન ધીસ, ધેટ નું બહુવચન ધોઝ. આ ધીસ અને ધોઝ, આ ધીસ અને ધોઝ, આ બંને શબ્દો બહુવચનમાં જ વપરાય છે. બહુ જાજી વસ્તુ હોય, એક કરતા વધારે, બહુવચન કોને કહેવાય ખબર છે? એક કરતા વધારે હોય ને એને બહુવચન કહેવાય. અને આ બંને શબ્દો ધીસ અને ધોઝ નો ઉપયોગ બહુવચનમાં જ થાય છે. અને બંનેની સાથે ટુ બી નું રૂપ એટલે કે આર મૂકવામાં આવે છે. એટલે કે ધીસ આર અને ધોઝ આર એવી રીતે વપરાશે. ધીસ આર અને ધોઝ આર એવી રીતે વપરાય છે. જો ઉદાહરણ છે, ધીસ ઇઝ અ બુક એટલે કે આ પુસ્તક છે. એક વચનની વાત કરી છે. ધીસ નું બહુવચન ધીસ થઈ ગયું, ધીસ આર થઈ ગયું. આર્ટિકલ આપણને ખબર જ છે, એક વચનમાં જ લાગે, બહુવચનમાં આર્ટિકલ નો લાગે, એટલે ધીસ આર બુક્સ થઈ ગયું. આ પુસ્તકો છે, બહુવચન. જોયું? એક વચન હોય તો ધીસ વપરાય. કેવું વપરાય? ધીસ વપરાય. બહુવચન હોય તો ધીસ વપરાય. આને ધીસ અને આને ધીઝ સમજાવું. ધી સ અને આને કહેવાય છે ધી ઝ. ઓકે, ધીસ અને ધીઝ ઉચ્ચારણમાં એટલો ફરક છે. ધીસ, ધીઝ, ધીસ અને ધીઝ એવી રીતે જે છે ઉચ્ચારણમાં બંનેમાં ફેર છે. બીજી એક મહત્વની વાત તમને કહી દઉં. જ્યારે ધીસ નો ઉપયોગ ક્યારે થતો? નજીક પડેલા, નજીક રહેલા વ્યક્તિ, નજીક રહેલા વસ્તુ, નજીક પડેલી વસ્તુ, નજીક રહેલા વ્યક્તિ, નજીક રહેલું પ્રાણી એક વચનમાં હોય ત્યારે ધીસ વપરાતું. રાઈટ? ધીસ ઇઝ અ બુક, એનો મતલબ આ પુસ્તક છે તે પુસ્તક નજીક જ હશે, અહીં એટલી બાજુમાં, એટલા બાજુમાં જ હશે. બરોબર છે? તો સેમ વસ્તુ જ્યારે નજીક હોય પણ બહુવચનમાં હોય, જાજા બધા પુસ્તકો હોય, જાજી બધી પેનો હોય, જાજા બધા માણસો હોય, જાજા બધા સ્ટુડન્ટ્સ હોય, છે જો ને છે. હા, તો ત્યારે શું કહેવાય? ધીઝ આર સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ નજીક છે તો ધીઝ કહેવાશે, દૂર હોય તો ધોઝ કહેવાશે. બહુવચન હોવું જરૂરી છે. નજીક હોવું અને બહુવચન હોવું. કેવું હોવું? નજીક હોવું અને બહુવચન હોવું જરૂરી છે. તો અને માત્ર તો જ તમે આ ધીઝ શબ્દ વાપરી શકો છો. ધીઝ આર બુક્સ. ધીસ ઇઝ અ બુક, ધીઝ આર બુક્સ. સિમ્પલ. તો ધેટ ની વાત કરીએ તો ધેટ ઇઝ એન એપલ. ધેટ, તો ધેટ ક્યારે વપરાય છે? તો આપણને ખબર છે, દૂર રહેલી કોઈ એક વ્યક્તિ, કોઈ એક વસ્તુ અથવા કોઈ એક પ્રાણીને દર્શાવવા માટે, કે ધેટ ઇઝ નીરવ, ધેટ ઇઝ માય બ્રધર, ધેટ ઇઝ અ ચેર. હે,
દૂર રહેલી કોઈ એક વસ્તુ, ફરીવાર દૂર રહેલી કોઈ એક વસ્તુ, એક પ્રાણી, દૂર રહેલી એક વસ્તુ, એક પ્રાણી કે એક વ્યક્તિને દર્શાવવા માટે ધેટ વપરાય, પણ એકને. તો ધોઝ જે છે એ બહુવચન માટે છે. દૂર રહેલા વ્યક્તિઓ, પ્રાણીઓ, વસ્તુઓ દર્શાવવા માટે. અહીંયા દૂર જો ખુરશીઓ પડી હોય તો ધોઝ આર ચેર્સ આવે. ધીસ ઇઝ અ ચેર નો આવે. એક જ ખુરશી હોય, દૂર હોય, ધીસ ઇઝ અ ચેર, સોરી ધેટ ઇઝ અ ચેર. પણ દૂર હોય તો ધોઝ આર ચેર્સ એવું વપરાય છે. એક વચન માટે ધેટ વપરાય, બહુવચન માટે ધોઝ. ધેટ ઇઝ એન એપલ, પહેલું સફરજન છે, બહુવચન. ધોઝ આર એપલ્સ, પહેલા સફરજન છે. એક વચનનું બહુવચન. હે સમજાઈ ગયું? કોન્સેપ્ટ ઇઝ ક્લિયર? ધીઝ અને ધેટ ધોઝમાં THEASE તો ધીઝ આરે વપરાય શું? આર. ધીઝ આર પછી બહુવચનનું રૂપ. દૂર હોય તો ધોઝ, THOAZE, ધોઝ આર. ધોઝ આર પછી પાછું બહુવચનનું રૂપ, બહુવચન બવ. આવી રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. નજીક હોય, પાસે હોય તો આ વપરાશે ધીઝ. દૂર હોય તો આ વપરાશે ધોઝ. નજીક હોય તો ધીઝ, દૂર હોય તો ધોઝ. નજીક હોય તો ધીઝ, દૂર હોય તો ધોઝ. આને ખાસ યાદ રાખવું, અને ખાસ યાદ રાખજો. ચાલો તો આપણે હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા અને એના યસ નો માં ઉત્તર આપતા શીખી લઈએ કે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવાય. હવે હું એમ કહું, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા છે ને બહુ હેલા, બહુ એટલે બહુ હદની બહાર હેલા છે. જો શીખવાડું કઈ રીતે. ધીસ ઇઝ અ બોલ. આનું પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય ને એટલે પેલા બે શબ્દોને ફેરવી નાખવાના. ધીસ ઇઝ નું ઇઝ ધીસ કરી નાખવાનું. ફરીવાર ધીસ ઇઝ નું શું કરી નાખવાનું? ઇઝ ધીસ. ધીસ ઇઝ નું ઇઝ ધીસ. ધીસ ઇઝ નું ઇઝ ધીસ. ફરી ગયું જો. ઇઝ ધીસ અ બોલ? ધીસ ઇઝ અ બોલ. આ દડો છે. ઇઝ ધીસ અ બોલ? શું આ દડો છે? પ્રશ્નાર્થ બની ગયું છે, પ્રશ્નાર્થ વાક્ય બની ગયું છે. યસ નો માં ઉત્તર યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ. પણ સર આવું તો આપણે ક્યાંક ભણી ગયા છે એવું લાગે છે. આ તો ક્યાંક ભણેલું લાગે છે. હે યાદ કરો તો આગળના ટોપિકમાં. હા, આગળના ટોપિકમાં આપણે આનો અભ્યાસ કર્યો હતો. આના પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા હતા અને યસ નો માં આન્સર પણ આપ્યો હતો. ખાલી આનો નહીં, આનો પણ જો ધેટ વાળો જે છે, ધેટ ઇઝ અ પેન. ધેટ અને ઇઝ ફેરવી નાખો. ઇઝ ધેટ અ પેન? ધેટ ઇઝ અ પેન એટલે આ, સોરી આ નહીં, ધેટ એટલે તે થાય ને. હા, પેલું, પેલી પેન છે, તે પેન છે. ઇઝ ધેટ અ પેન? શું એ પેન છે? પ્રશ્ન બન્યો કે નહીં? પ્રશ્ન બન્યો કે નહીં? યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ. આવું કંઈક ભણી ગયા હતા હે ને? આવું કંઈક ભણી ગયા હતા. આપણો ધીસ અને ધેટ નામનો જે ટોપિક હતો ને એની અંદર આપણે આ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એના પ્રશ્નાર્થ વાક્ય બનાવતા અને એને યસ નો માં આન્સર આપતા આપણે શીખી ગયા છીએ. પણ હવે વારી કોની છે? બહુવચનની છે. ધીસ નું બહુવચન ધીઝ, ધેટ નું બહુવચન ધોઝ. તો જરા કાલો પેલા ધીઝ ની વારી લઈ લઈએ. ધીઝ આર બોલ્સ. ધીઝ આર બોલ્સ તો આમાં પણ સહેલું છે. આમાં પણ શરૂઆતના બે શબ્દોને, કયા શબ્દોને? શરૂઆતના બે શબ્દોને ફેરવી નાખો. ધીઝ અને આર છે, ફેરવી નાખો. આર ધીઝ. પ્રશ્નાર્થ વાક્ય બની જાય. જુઓ તમે, ધીઝ આર ને ફેરવી નાખ્યું. ધીઝ આર ને શું કરી નાખ્યું? મેં ખાલી ફેરવી નાખ્યું છે, એનું સ્થાન બદલી નાખ્યું છે. ધીઝ આગળ હતું, પાછળ જવા દીધું. આર પાછળ હતું, આગળ આવવા દીધું. ધીઝ આર નું થઈ ગયું આર ધીઝ. આર ધીઝ બોલ્સ? પ્રશ્નાર્થ ચિહ્ન કે શું આ દડા છે? હકાર. તો હકારમાં યસ ધ્યેય આર આવશે. કેમ ધ્યેય? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઈટ આવતું યાદ હોય તો તમને આવતું જો તો છે અહીંયા છે. હા છે ને અહીંયા. બસ એક વચનમાં ઈટ આવે તો એવી રીતે બહુવચનમાં શું આવશે? ધ્યેય આવશે. ઈટનું બહુવચન ધ્યેય થાય છે. યસ ધ્યેય આર, નો ધ્યેય આરન્ટ. આરન્ટ શું છે? આર નોટ નું ટૂંકું રૂપ છે. આર નોટ નું ટૂંકું રૂપ આરન્ટ. જેમ કે અહીંયા ઇઝન્ટ છે તો ઇઝ નોટ નું ટૂંકું રૂપ જે છે ઇઝન્ટ થાય, એવી રીતે આર નોટ નું ટૂંકું રૂપ થઈ જાય છે આરન્ટ. કમ્પ્લીટેડ? યસ. ધીઝ આર બોલ્સ. આર ધીઝ બોલ્સ? યસ ધે આર. નો ધે આરન્ટ. સેમ વસ્તુ ધોઝમાં જોઈએ, સેમ વસ્તુ આપણે જોઈ ધોઝમાં.
ધોઝ આર પેન્સ. પેલી પેનો છે, પેલી પેનો છે. ધોઝ આર, ધોઝ અને આર ને કર નાખો ઊંધું. આર ધોઝ. બની ગયું, જોવો તમે, પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. ધોઝ આર પેન્સ. આર ધોઝ પેન્સ? યસ ધે આર. યસ ધે આર. નો ધે આરન્ટ. ના, તે નથી. તો આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય બનાવતા અને પ્રશ્નાર્થ વાક્યના આધારે એના યસ નો ના આન્સર આપતા આપણે શીખ્યા. સૌ પ્રથમ આપણે જે આ ધીસ અને ધેટ હતું એનું પેલા રિવિઝન કર્યું. ધીસ ના આધારે ધીસ ના વાક્ય બનાવ્યા અને ધેટ ના આધારે કોના વાક્ય હતો કે ધેટના. ધેટના આધારે કોના હતો કે ધોઝ ના વાક્ય બનાવ્યા. 4 સ્ટેપ. આ 2 સ્ટેપ આપણે આગળના ટોપિકમાં ભણી ચૂક્યા છીએ ને આ 2 વસ્તુ આજે આપણે શીખ્યા. પ્રશ્નાર્થ બનાવવામાં બહુ માથાકૂટ નથી. ખાલી શરૂઆતના જે 2 પદો છે ધીઝ આર ઊંધા કરી નાખો, આર ધીઝ થઈ જશે. ધોઝ આર છે ઊંધા કરી નાખો, આર ધોઝ થઈ જશે. જવાબમાં હા હોય તો યસ ધે આર. યસ ધે આર. જવાબમાં ના હોય તો નો ધે આરન્ટ. નો ધે આરન્ટ વડે તમે વાક્ય બનાવી શકો છો. આવી રીતે તમે પ્રશ્ન બનાવી શકો છો અને એના યસ અને નો માં તમે આન્સર બનાવી શકો છો. પ્રશ્ન બનાવવાના, પ્રશ્ન પછી આન્સર આપવાના. કમ્પ્લીટેડ? ચાલો તે આગળ વધીએ. ચાલો લખીએ હવે. હવે લખવાનું છે. ચિત્ર જુઓ અને વાક્યનું બહુવચન કરો. વાક્યને બહુવચનમાં ફેરવવાનું છે. તો એટલું યાદ રાખજો. THIS તો ધીસ નું બહુવચન થાય છે THESE. બરોબર? અને જો ધેટ હોય તો ધેટ નું બહુવચન થાય છે ધોઝ. ઓકે? ધીસ નું બહુવચન ધીઝ અને ધેટ નું બહુવચન ધોઝ. હવે આમાં એક પ્રશ્ન છે બીજો. સર ધીસ નું ધેટ નું તો આવડી ગયું હે, આ ઇઝ નું આર થઈ જશે એ પણ આવડી ગયું. આપણા ગ્લાસ નું શું થશે? એનું બહુવચન, ગ્લાસ નું બહુવચન શું થાય? ગ્લાસ થાય. ગ્લાસ પાછી હજી એક એસ લગાડવાનું એવું થાય. આ મેંગો નું બહુવચનમાં એસ લાગે, એસ લાગે, શું લાગે? હે સર ઈ કેમ આવડશે? ટોપિક નંબર 3. ટોપિક નંબર 3 નું નામ છે વન એન્ડ મેની. એક વચન અને બહુવચન, જેમાં આપણે આ એક વચન અને બહુવચનના નિયમો શીખ્યા હતા. શીખ્યા હતા કે નહીં? એનું નિયમોનું વાંચન પણ કરતું રહેવાનું છે. ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ છું, આપણે 5મા ધોરણમાં જે ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા છીએ ને એ એવું નથી કે હાલો પહેલું યુનિટ ભણ્યા, પહેલું ચેપ્ટર ભણ્યા, પહેલો ટોપિક ભણ્યામાં બધું આવડી ગયું, ઓકે ડન, લખાઈ ગયું, પૂરું. હવે બીજું યુનિટ, બીજો ટોપિક, એમાં નવું નહીં. જે તમે પહેલા ટોપિકમાં ભણ્યા હતા ને એ તમને છેલ્લે સુધી કામ લાગશે. જે તમે પહેલા ટોપિક પછી બીજો ટોપિક ભણ્યા હતા એ ટોપિક પણ તમને છેલ્લે સુધી કામ લાગશે. ત્રીજો ટોપિક ભણ્યા હતા એક વચન બહુવચન, જો તમે જોઈ શકો છો હાલમાં પણ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, ઉપયોગમાં આવશે જ. એટલે અંગ્રેજીના ગ્રામરને, ધોરણ 5ના અંગ્રેજીના ગ્રામરને એવું ન સમજતા કે સર પહેલો ટોપિક તો ભણાઈ ગયો, પહેલો ટોપિક તો આવડે છે, હવે ને ભૂલી જવાનો, હવે બીજા ટોપિકમાં ધ્યાન દેવાનું, એવું નહીં. પહેલા ટોપિક શીખવાનો, એ ટોપિકને મગજમાં યાદ રાખવાનો, મગજમાં યાદ રાખીને એને પાછો યાદ જ રાખવાનો છે, એને કઈ કાઢી નથી નાખવાનો. બીજા ટોપિકમાં એ કામમાં લાગશે. પહેલો ટોપિક, બીજો ટોપિક ને ત્રીજો ટોપિક, ત્રણેય ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ. આટલી જ ડિટેલમાં સમજૂતી સાથે આપણે અભ્યાસ કર્યો છે. વિડીયો નથી જોયા? મૂંઝાવશો શેના? વિડીયોની લિંક હજી પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારી માટે તૈયાર છે. આખી પ્લેલિસ્ટની લિંક તમારી માટે તૈયાર છે. એકવાર વિઝિટ કરી આવો, જોઈ આવો, બધા ટોપિક ભણી. ખાલી આનું સોલ્યુશન જોતું હોય તો તમને જવાબ હમણાં મળી જવાના છે. હું તો હમણાં જે છે એક પછી એક જવાબ લખતો જઈશ એટલે તમને સોલ્યુશન તો મળી જશે. સમજૂતી ખાસ મહત્વની છે. એક્ઝામ્પલ આવડે ન આવડે પછી પણ એની પહેલા સમજાઈ જવા જરૂરી છે. ઓકે, ખાસ યાદ રાખજો. હાલો, ધીસ ઇઝ ધ મેંગો, સોરી ધીસ ઇઝ ધ ગ્લાસ, તો ધીસ નું થઈ જશે જો ધીઝ આર ગ્લાસીસ, ગ્લાસ નું બહુવચન ગ્લાસીસ થઈ જશે. ચાલો, ધીસ ઇઝ અ મેંગો, આ કેરી છે તો ધીસ નું ધીસ થઈ જશે, ઇઝ નું આર, અ મેંગો નું થઈ જશે મેંગોસ, ધીઝ આર મેંગોસ. હવે આમાં એક સવાલ થાય કે સર અહીંયા જે અ ગ્લાસ હતો આમાં જે અ મેંગો હતો આ અ ક્યાં ગયો? આ ધીસ નું ધીસ થઈ ગયું, ઇઝ નું આર થઈ ગયું, ગ્લાસ નું ગ્લાસીસ.
ધીઝ નું ધીઝ, ઇઝ નું આર, મેંગો નું મેંગોઝ. પણ આજે વચ્ચે અ નામના શબ્દો હતા એ ક્યાં ગયા? એક્ઝામ્પલમાં જોવો ને, ધીસ ઇઝ અ નાઇફ, એમાંથી અવયવ જો ગાયબ થઈ ગયો છે. તો આપણે પહેલા જ ટોપિક આર્ટિકલ ની અંદર ભણ્યા હતા કે એ અને એન, આ બે આર્ટિકલ એ અને એન, આ બે આર્ટિકલ એવા આર્ટિકલ છે કે જે માત્ર એક વચનમાં વપરાય છે, જે માત્ર ખાલી એક વચનમાં વપરાય છે. બહુવચનમાં, કયા વચનમાં? બહુવચનમાં વપરાતા નથી. બહુવચનમાં આનો ઉપયોગ થતો નથી. બહુવચનમાં એને વાપરવામાં નથી આવતા. ઓકે, ચાલો તો આગળ એક્ઝામ્પલ વધારીએ હવે. Oh, that is a dish. તો અહીંયા that નું બહુવચન કરવાનું છે. that નું બહુવચન those. Those are dishes. બરોબર? This is a leaf. This નું બહુવચન થશે તો these are leaves. આ સોરી that પેલી ડીશ છે, પેલી ડીશો છે. આ પાંદડું છે, આ પાંદડાઓ છે. that is a child. that એટલે કે તે બાળક છે. કરો બહુવચન. those are children. child નું બહુવચન શું થઈ જશે? children થઈ જશે. dish નું dishes થઈ જાય છે. leaf નું leaves થઈ જાય છે. નિયમ શું કહે છે? f ને દૂર કરી vs લગાડો. ચાઇલ્ડ તો અનિયમિત છે, ચાઇલ્ડ નું ચિલ્ડ્રન થઈ જશે. હવે આવે છે જો છઠ્ઠું, ધીસ ઇઝ અ ફિશ. તો ધીસ નું ધીસ થઈ જશે, ઇઝ નું આર થઈ જશે, અ તો નીકળી જવાનો છે. ફિશ નું શું થશે? વિચારો, ફિશ નું શું થશે? જો જરાક સર બે જવાબ લખ્યા છે, આનો હાલે આટલી માટલી ચિરાણી. ધીઝ આર ફિશ, ફિશિસ. હે કન્ફ્યુઝ કર રહે હો સર. જો ધીસ નું ધીસ, ઇઝ નું આર, નીકળી ગયો. ફિશ નું શું થાય? તો જો અંગ્રેજીનો ગ્રામરનો નિયમ એવું કહે છે કે અમુક પ્રાણીઓ જેવા કે શીપ, ફિશ અને ડિયર, કયા કયા? શીપ, SHEEP, શીપ એટલે ઘેટું. ફિશ, ફિશ એટલે માછલી. અને ડિયર, ડિયર એટલે હરણ. આનું બહુવચન થતું નથી. આનું બહુવચન થતું નથી. બરોબર? અંગ્રેજીના ગ્રામરના નિયમો આવું કહે છે કે શીપ, ફિશ અને ડિયર નું બહુવચન ન થાય. તમારે ગૂગલ કરવું હોય તો પણ ગૂગલ કરી શકો છો તમે. પણ ગૂગલ એવું પણ કહે છે કે હાલના સમયમાં ફિશ નું બહુવચન ફિશિસ પ્રચલિત છે. ફિશિસ ને પણ લોકોએ માન્યતા આપેલી છે. તો આપણા બંને જવાબ સાચા છે. જો તમે ફિશ લખો તો પણ સાચું જ છે, અને ફિશિસ લખો છો તો પણ સાચું છે. અને આ માહિતી એવું નથી કે સર હું કહું છું એટલે માની જ લેવાની તમ તારે. બરોબર? યુ કેન ગૂગલ ઇટ. તમ તારે તમારા શાળાના શિક્ષક પાસેથી અથવા તો ગૂગલ આપણી પાસે ધ મેઇન સોર્સ ઓફ ઇન્ફોર્મેશન, એને પણ તમારે પૂછવું હોય તો પૂછી શકો છો. અંગ્રેજીનો નિયમ એવું કહે છે ફિશનું બહુવચન ફિશ જ રહે, ફિશનું બહુવચન ન થાય. પણ હાલના બોલવામાં ફિશનું બહુવચન ફિશિસ એ પણ પ્રચલિત છે. એટલે આ બંને જવાબો યોગ્ય છે. આમાંથી એક પણ જવાબ ખોટો નથી. હાલો પછી, ધેટ ઇઝ અ ટ્રી. ધેટ નું બહુવચન, ઇઝ નું બહુવચન, અ ટ્રી નું બહુવચન તો આવશે ધોઝ આર ટ્રીઝ. આગળ વધીશું. This is an apple. This is an apple. These are apples. Okay? પછી that is a bus એટલે કે તે બસ છે. that નું those, is નું are, a બસ નું buses. Those are buses. પેલી બસો છે. બરોબર? આ s ની પાછળ કેમ es લાગ્યું જોવો તો કેમ es લાગ્યું? તો નિયમ એવું કહે છે નામના અંતે s, નામના અંતે s, ડબલ s, ch, sh, x, k, o. શું હોય? નામના અંતે s, ડબલ s, ch, sh, x કે o હોય એની પાછળ es લગાડો એટલે શું થઈ જાય? એનું બહુવચન થઈ જાય છે. That is a balloon. That નું those, is નું are, a balloon નું balloons. Those are balloons. This is a tomato. This નું these, is નું are, a tomato નું tomatoes. These are tomatoes. That is an elephant. That નું those, is નું are, an elephant નું elephant. Those are elephants. Okay? ચાલો આગળ વધીએ. That is a mouse. પેલો ઉંદર છે. That નું બહુવચન કરો those થઈ જશે, is નું are થઈ જશે, અને a mouse નું બહુવચન થાય છે mice. Those are mice.
પછી છે ધીસ નું ધીસ, ઇઝ નું આર અને અ મેન નું થઈ જાય છે MEN. ધીસ આર મેન. ધેટ ઇઝ અ બોક્સ. ધેટ નું ધોઝ, ઇઝ નું આર અને અ બોક્સ નું થઈ જાય છે બોક્સિસ. BOX. ES લાગશે. શું લાગશે? ES. બોક્સિસ થઈ જશે. હાલો. ધીસ ઇઝ અ ફૂટ. આ પગ છે. આ પગો છે. પગો નહીં, બે પગ છે એમ એમ કહેવાય. બહુવચન કરવાનું છે. ધીઝ નું ધીઝ થઈ જશે ધીઝ આર ફીટ. ઓકે, ફૂટ નું બહુવચન ફીટ થઈ જાય છે. ઓકે, ડન. ચાલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. પણ એની પહેલા એક ખાસ વાત, એક અતિશય મહત્વની વાત વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 માટે, ધોરણ 3 થી 12 માટે અમે તૈયાર કરેલી નીચેની PDF અને PPT તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને IMP પેપર, આ બધા જ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા જ સોલ્યુશનની PDF તમે અમારા પર WhatsApp કરી શકો છો. આપણો WhatsApp નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે આ PDF મંગાવી શકો છો. PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને જો તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. તેમાંથી પણ તમે આ PDF ડાઉનલોડ કરી શકશો. ચાલો હવે શું કહે છે બીજું, ચિત્ર જુઓ અને યસ નો નો ઉપયોગ કરીને ઉત્તર લખવાના છે. હા નામાં જવાબ લખવાનો છે. ચાલો ચિત્ર જોઈને શું કરવાનું છે ખબર? જો ઉદાહરણ આપણને આપ્યું છે. જો શેનું ચિત્ર છે? તો સર ટમેટાનું ચિત્ર છે, બરોબર. પૂછ્યું છે આર ધોઝ મેંગોસ, કે શું આ કેરીઓ છે? તો કેરી છે નહીં, તો નો ધે આર નોટ, પેલા ના પાડવાની. અને પછી શું છે એ લખવાનું, બરોબર. નો ધે આર નોટ, કે ના તે નથી. ધે આર ટોમેટોસ, તે ટમેટા છે. તો જો પેલું પછી પેલું પૂછ્યું છે આર ધીસ એલિફન્ટ્સ, કે શું આ હાથીઓ છે? તો જુઓ તો હાથી દેખાય છે? નહીં, નહીં, તો પેલા નહીં પાડવાની. નો ધે આર નોટ. છે શું? ઉંદરડા. લખીશું ધે આર માઇસ, તેઓ ઉંદરડા છે. હે, ત્યારબાદ જો પેલું આર ધોઝ ક્રોસ, કે શું પેલા કાગડા છે? જુઓ તો કાગડા દેખાય છે તમને? પોપટ છે. કાગડા તો નથી જ તે ને. યસ, પેલા નો લખીશું. નો ધે આર નોટ, ના તે કાગડા નથી. ધે આર પેરોટ્સ, તે પોપટ છે. પછી છે આર ધીસ વુમન, કે શું આ સ્ત્રીઓ છે? તો હા સર, વુમેન છે, સ્ત્રીઓ છે, બરોબર વાત છે, સાચી વાત છે. તો હવે યસ લખવાનું. અત્યાર સુધી આપણે નહોતું એટલે ના લખતા હતા ને, નો લખતા હતા. હવે છે તો શું લખવાનું છે? યસ લખવાનું છે. યસ, ધે આર, હા તેઓ છે. હાલો પછી આર ધોઝ બાઇસિકલ્સ. બાઇસિકલ્સ એટલે સાયકલ, કે શું પેલી સાયકલો છે? જો ચિત્રમાં સાયકલ દેખાય છે તમને? નહીં, બસ દેખાય છે. તો પેલા તો ના પાડવાની ને. નો ધે આર નોટ, કે ના તે નથી સાયકલ. શું છે? બસ છે. ધે આર બસીસ, તે બસ છે. હાલો પછી આર ધીઝ ફ્લાવર્સ, કે શું આ ફૂલડાઓ છે, ફૂલો છે? તો ચિત્ર તો ગુલાબનું છે. હા, ચિત્ર તો ફૂલનું જ છે. તો બરોબર વાત છે. હા ભાઈ, આ ચિત્ર ફૂલનું છે. યસ, ધે આર. ઓકે, હાલો આગળ આગળ આગળ. આર ધોઝ ફ્લેગ્સ. હવે ફ્લેગ્સ એટલે થાય ઝંડા, ધ્વજ. કે શું આ ઝંડાઓ છે? સોરી, આ નહીં, ધોઝ એટલે તે. કે શું તે ઝંડાઓ છે? શું પેલા ઝંડાઓ છે? તો જુઓ તો છે. હા, ફ્લેગ્સ તો છે. યસ, ધે આર. પછી છે આર ધીઝ બનાનાસ, કે શું આ કેળાઓ છે? તો જો તો કેળાઓ દેખાય છે? નહીં સર, સફરજન છે. તો પેલા તો ના પાડવાની. નો ધે આર નોટ, અને પછી જે છે એ લખવાનું ધે આર એપલ્સ, તેઓ સફરજન છે. પછી આર ધોઝ લીવ્સ, કે શું પેલા પાંદડાઓ છે? તો હા, પાંદડાઓ જ છે હો ભાઈ. હા, હે ને? શું લખીશું? હાલો તો તમે મને કહેશો શું લખીશું? બોલો તો સમૂહમાં. હાલો હાલો હાલો, બોલો બોલો, મને અવાજ નથી આવતો અહીંયા સુધી. હા, થોડુંક જોરથી બોલો ફરી વાર. ધોઝ આર લીવ્સ, બરોબર છે. આવશે શું? ધોઝ આર
યસ ધે આર. હાલો ત્યારબાદ આર ધીસ બલૂન્સ, કે શું આ ફુગ્ગાઓ છે? બલૂન્સ એટલે ફુગ્ગા થાય ને, ફુગ્ગા છે? તો નહીં સર, આ તો દડા દેખાય છે, જો ને બોલ છે. લખીશું પેલા તો નો. નો ધે આર નોટ, ધે આર બોલ્સ. ચલો ત્યારબાદ 10મું છેલ્લું છે આર ધોઝ સ્ટાર્સ, કે શું પેલા સ્ટાર્સ છે સિતારાઓ છે? બિલકુલ નહીં સર, પતંગ છે પતંગ. મારો પ્રિય તહેવારો, મજા આવે, મજા જ આવ્યા કરે. તમને મજા આવે? પણ મને એક વાતની મજા ન આવે એની, તમે વિડીયોને લાઈક નથી કરો ને એની. થોડુંક એક લાઈક તો બનતા હે ને, જરાક એક લાઈક કરી નાખો. હાલો ફટાફટ બધા વિડીયોને એક લાઈક કરી નાખો. હાલો ફટાફટ ડન થઈ ગયું. ચાલો થી ચગાવશું પતંગ આપણે. કે આર ધોઝ સ્ટાર્સ, કે શું પેલા સ્ટાર્સ છે? તો પેલા તો ના પાડવાની. નો ધે આર નોટ, તે શું છે? પતંગ છે. ધે આર કાઇટ્સ. ચલો ત્યારબાદ આગળ વધીશું. ચિત્રો જોઈ વાક્યો એક વચન અથવા બહુવચન હોય એમાં લખવાના છે. ચિત્રો જોવાનું છે. જો સામ સામેના વાક્યો આપણને આપ્યા છે, એમાં અહીંયા જો બહુવચનના વાક્યો ઘટે છે, આ બાજુ એક વચનના વાક્યો ઘટે છે, તો જોવાનું અને એ પ્રમાણે વાક્ય બનાવવાનું. ઓકે ચાલો તો જો એક્ઝામ્પલ આપણને આપ્યું છે, જો આમાં એક વચનનું વાક્ય ઘટતું હતું, ધોઝ આર એન્જિન, તો ધોઝ નું એક વચન ધેટ થઈ જાય, ધેટ ઇઝ એન એન્જિન, પૂરું થઈ ગયું. અને હા, આ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, બહુવચનમાં આર્ટિકલ વપરાતા નથી, પણ એક વચનમાં આર્ટિકલ વપરાય છે. એ અથવા એન, કયા કયા? એ અથવા એન નામના આર્ટિકલ વપરાય છે. એ ક્યારે વપરાય? જ્યારે નામનો પહેલો અક્ષર વ્યંજન હોય. શું હોય? વ્યંજન હોય. અને એન ક્યારે વપરાય? જ્યારે નામનો પહેલો અક્ષર સ્વર હોય. બરોબર, સ્વર એટલે કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ, આને સ્વર કહેવાય. અને વ્યંજન કોને કહેવાય? તો એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના. તો આ બાબતને ખાસ ધ્યાનમાં લેવી. એક વચન જ્યારે લખશો ત્યારે તમારે આર્ટિકલ મૂકવા પડશે. બહુવચનમાં આર્ટિકલ મૂકવામાં આવતા જ નથી. બહુવચનમાં એ અથવા એન આર્ટિકલ વપરાતા જ નથી. ક્યાં વપરાય છે? માત્ર ને માત્ર એક વચનમાં જ, એ માં જ વપરાય છે. બવમાં, બહુવચનમાં વપરાતા નથી. આ વસ્તુની ખાસ નોંધ લેજો, ખાસ ધ્યાન રાખજો, નહીતર લોચે ચડશો, નહીતર ખોટું પડશે, પરીક્ષામાં માર્ક્સ કપાશે. ઓકે હાલો, તો પેલું એક્ઝામ્પલ તો જોવાઈ ગયું. હાલો, ધેટ ઇઝ અ બલૂન, તો ધેટ નું બહુવચન ધોઝ થઈ જાય, ઇઝ નું આર થઈ જાય, બલૂન નું બલૂન્સ. લખીશું ધોઝ આર બલૂન્સ. હે, પેલા ફુગાવો છે. પછી છે ધીસ ઇઝ અ ડીશ, તો ધીસ નું ધીસ થઈ જાય, ઇઝ નું આર થઈ જાય, અને ડીશ નું ડીશીસ થઈ જાય. ધીઝ આર ડીશીસ, THESE, ધીઝ આર ડીશીસ. બરોબર છે. પણ પછીનું જુઓ, ધોઝ આર ગ્લાસીસ. કેવા ગ્લાસીસ? ધોઝ આર ગ્લાસીસ, ધોઝ આર ગ્લાસીસ. બહુવચન આપેલું છે, બહુવચન આપેલું છે, એક વચન ઘટે છે, તો પેલા તો ધોઝ નું એક વચન શું થઈ જશે? ધેટ થઈ જશે. ધેટ ઇઝ ગ્લાસીસ નું થઈ જશે અ ગ્લાસ. ધેટ ઇઝ અ ગ્લાસ. જો આર્ટિકલ મૂકવો પડશે, આર્ટિકલ મૂકવાનું ભૂલાય નહીં હો. ચાલો ત્યારબાદ ચાકુ આપેલા છે, ચાકુ આપેલા છે, ચાકાઓ આપેલા છે, બહુવચન આપેલું છે, એક વચન કરો તો ધીઝ આપ્યું છે, ધીઝ, તો ધીઝ નું એક વચન ધીસ. ધીસ ઇઝ અ નાઇફ. સોરી, ધીસ ઇઝ અ નાઇફ, THIS થઈ જશે. ધીસ ઇઝ અ નાઇફ. પછી ધેટ ઇઝ અ ટ્રી, તો ધેટ નું કરો બહુવચન, ધોઝ આર ટ્રીઝ. સિમ્પલ. પછી ધીસ ઇઝ અ બોક્સ, તો ધીસ નું કરવાનું? THESE, ધીઝ આર બોક્સીસ થઈ જશે. એવી રીતે ધોઝ આર એપલ્સ નું એક વચન ઘટે છે, તો ધોઝ નું થઈ જાય ધેટ. ધેટ ઇઝ એન એપલ. હે ને? પછી ધીઝ આર ઓરેન્જીસ, તો ધીઝ નું થઈ જાય ધીસ. ધીસ ઇઝ એન ઓરેન્જ. આ રીતે જ્યાં એક વચન ઘટતું હોય ત્યાં એક વચન લખવાનું, જ્યાં બહુવચન ઘટતું હોય ત્યાં બહુવચન લખવાનું. ઓકે. ધેટ ઇઝ અ લીફ, તો ધેટ નું બહુવચન ધોઝ. ધોઝ આર લીવ્સ. બરોબર. ધીસ ઇઝ અ મંકી, તો ધીસ નું બહુવચન ધીઝ. ધીઝ આર મંકીઝ, THESE, ધીઝ આર મંકીઝ. બરોબર ને?
પછી those are roses તો ધોટ નું થઈ જાય that is a rose. these are umbrellas તો these નું થઈ જાય શું this is an umbrella. પછી that is a cup that નું થઈ જાય those are cups. બરોબર છે. ચાલો આગળ વધીએ. this is a kite તો this નું બહુવચન these થઈ જાય છે these are kites. those are irons તો those નું બહુવચન that થઈ જાય છે that is a iron. બરોબર છે. these are clocks તો these નું એક વચન these થાય છે this is a clock. આ રીતે એક વચન ઘટે ત્યાં એક વચન બહુવચન ઘટે ત્યાં બહુવચન લખતું જવાનું માર્ક્સ મેળવતા જવાનું. વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો અને તમારા અભ્યાસ પ્રવૃત્તિમાં આગળ વધારી શકો છો. કઈ પીડીએફ કઈ પીપીટી? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધા જ ના સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પરથી મંગાવી શકો છો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને એ એપ્લિકેશનમાંથી પણ તમે પીડીએફ મંગાવી શકો છો. પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચલો ચોથો પ્રશ્ન, વાક્યને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવો અને યસ નો માં ઉત્તર લખો. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા કેટલા સહેલા મેં તમને શીખવાડ્યા હતા. સમજૂતીમાં આપણે જોઈ ગયા હતા શું? શરૂઆતના બે પદોને ફેરવી નાખવાના અને યસ નો માં આન્સર લખી નાખવાનો. these are bananas તો શું થઈ ગયું? જો these are નું are these થઈ ગયું. are these bananas? પ્રશ્નાર્થ વાક્ય એટલે પ્રશ્ન ચિહ્ન તો આવે. yes they are, no they aren't. હા નામાં આ જ જવાબ છે. યસ નો માં ઉત્તરમાં yes they are, no they aren't. જો તો હાલો તો those are flowers. those are ને ઉલટાવો are those flowers? yes they are, no they aren't. those are books. કરો ઊંધું are these books? yes they are, no they aren't. જે એક ધોઝ વાળું વાક્ય આવી ગયું, એક ધીઝ વાળું વાક્ય આવી ગયું. આ તો આવડે ને હવે તો બહુ સહેલું છે. those are farmers. those અને are ને ઉલટાવો are those farmers? yes they are, no they aren't. this is, અય સર આ તો એક વચન આવ્યું તો શું થઈ ગયું? ઉલટાઈ નાખો. is this an x? yes it is, no it isn't, no it isn't. okay ચાલો છઠ્ઠું, these are toys. these are ને ઉલટાવો are these toys? yes they are, no they aren't. that is a bus. એક વચન આવ્યું પાછું ઉલટાવો is that a bus? yes it is, no it isn't. શું આવશે? no it isn't. ઓકે ચાલો ત્યારબાદ these are cats. these અને are ને ઉલટાવો are these cats? yes they are, no they aren't. those are carrots. those અને are ને ઉલટાવો are those carrots? yes they are, no they aren't. these are benches માં these અને are ને ઉલટાવો are these benches? yes they are, no they aren't. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે ભણ્યા શું? ધોરણ 5 અંગ્રેજી ગ્રામર ટોપિક નંબર 4. મળીશું આવતા લેક્ચરમાં જેમાં આપણે ટોપિક નંબર 5 નો અંગ્રેજી ગ્રામરનો સંપૂર્ણ અભ્યાસક્રમ લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.